હવે અવાજ આવ્યો? અવાજ આવ્યો? સર. હા સર. હા સર. હવે અવાજ આવે? હા, માઇક્રોફોન ઓફ થઈ ગયું હતું. ઓકે, હવે એક ચેક કરી લઉં રેકોર્ડિંગ થાય છે કે નહીં એ પછી આપણે થાય છે સર, રેકોર્ડિંગ થાય ચાલુ છે. છે. થાય છે. ઓકે, સારું. હવે આપણી પરિસ્થિતિ એવી છે કે તમારે ટીવાય માં 5 પેપર છે, બરાબર ને? 4 સીસી અને 1 ઈસી. હવે 4 માંથી 5 માંથી 3 પેપર એવા છે કે જેમાં હું ડબકા મારું છું, અને મારી સાથેના જે બધા હતા એ બધા આપણા વિઝિટિંગ ફેકલ્ટી છે. અને અત્યારની પરિસ્થિતિમાં વિઝિટિંગ ફેકલ્ટી જે છે એને કોઈ આપણે પેલું નથી કે બોલાવી શકીએ એવું પ્રોવિઝન નથી યુનિવર્સિટીમાં. સંજય, બતાવો છો ને? હું મેં પેલું મોબાઈલ ચાલુ નથી રાખ્યો એટલે એક વખત મને બેકઅપ ના સર, આપી ઓકે દેજો. બતાવજો. રેડી ને? હા, સર, ઓકે. રેડી. હા, એટલે આપણે વિઝિટિંગ ફેકલ્ટીને બોલાવી શકતા નથી, અને 3 પેપરમાં મારા લેક્ચર હોય છે. ઇલેક્ટિવમાં પણ હોય છે, ચોથા પેપરમાં પણ હોય છે, અને બીજા પેપરમાં પણ હોય છે. એટલે આપણે ચોથા પેપરના 2 લેક્ચર લીધા, એટલે હવે મને એવું છું કે થોડું આપણે ચેન્જ મળે તમને તે, અને એક પેપર ટોપિક શરૂ કરીએ. સરસ ટોપિક છે. પર શું લખેલું છે? સર, તમારો વોઇસ બ્રેક થાય છે. વોઇસ ક્રેક થાય સાહેબ. સ્ક્રીન ઉપર શું લખેલું છે? માઇગ્રેશન ઇન ફિશ, બરાબર ને? હવે અવાજ બરાબર આવે છે? હા સર. ઓકે, સારું. તો માઇગ્રેશન ઇન ફિશ. હવે સામાન્ય રીતે આપણે અત્યાર સુધી બર્ડ માઇગ્રેશન થી તો પરિચિત હતા. આપણને ખબર હતી કે પક્ષીઓ છે એ ખૂબ દૂર દૂરથી માઇગ્રેશન કરે છે, પણ ફિશ પણ માઇગ્રેશન કરે એ આપણને કદાચ ખબર ન હતી, અથવા તો બહુ પૂરેપૂરી ખબર નહોતી, કારણ કે અત્યાર સુધી આપણે એનો અભ્યાસ નહોતો કર્યો. અને જનરલી આપણે એને જોઈ ન શકતા હોય. બર્ડ્સમાં તો આપણને ખબર હોય, આપણે ફિલ્ડમાં જઈએ ત્યારે કે શિયાળો આવ્યો એટલે આ માઇગ્રેટરી બર્ડ આવ્યા, ચોમાસું આવ્યું એટલે જો અહીંયા બપૈયો બોલતો હોય, ચાતક બોલતું હોય, તો આપણને ખબર પડે કે શિયાળામાં અહીંયા નથી જોવા મળતું, તો એ ચોમાસામાં આપણે ત્યાં લોકલ માઇગ્રન્ટ તરીકે આવતું હોય છે. તો એ આપણને ખ્યાલ છે. હવે અહીંયા જે વાત છે એ ફિશના માઇગ્રેશન છે. મિત્રો, ઘણા બધા એનિમલ છે માઇગ્રેશન કરતા હોય છે, માત્ર બર્ડ અને ફિશ નહીં. તમને ખબર છે કે બટરફ્લાયમાં પણ બહુ મોટું માઇગ્રેશન જોવા મળે છે. એટલે ઇન્સેક્ટમાં માઇગ્રેશન હોય, ફિશમાં હોય, બર્ડ્સમાં હોય, અને ઘણા બધા મેમલ્સમાં પણ હોય. તમને ખબર છે કે વિલ્ડર બીસ્ટ છે એ દક્ષિણ આફ્રિકામાં મોટા પાયે માઇગ્રેશન કરતા હોય છે, અને ત્યારે ઘણી મોટી સંખ્યામાં એમની જે શિકાર પણ થતો હોય છે. બીજા એના જે પ્રાણીઓ છે રાહ જોતા હોય એમની સિઝનની. તો અહીંયા આપણે વાત કરવાની છે એ ફિશના માઇગ્રેશનની. આપણને ખબર છે કે ફિશ બંને વિસ્તારોમાં જોવા મળે. બંને મીડિયમમાં, એક્વેટિક મીડિયમના જે 2 મેઇન ભાગ છે, મરાઇન વોટર અને ફ્રેશ વોટર, એ બંનેમાં ફિશ જોવા મળતી હોય છે. અને તમને એ પણ ખબર છે કે આ બંને જે એક્વેટિક મીડિયમ છે એની સેલિનિટી જે છે, સોલ્ટ કોન્સન્ટ્રેશન છે, એ પણ ખૂબ અલગ છે. તમે પહેલા વર્ષમાં એ પણ ભણ્યા કે મીઠા પાણીના જે પ્રાણીઓ છે એના અનુકૂલનો અને ખારા પાણીના પ્રાણીઓના અનુકૂલનો, aquatic adaptations of marine water habitat and aquatic adaptations of ફ્રેશ વોટર હેબિટાટ. તો એમાં તમને ખબર છે કે જે ઓસ્મો રેગ્યુલેશન છે એમની મેથડ બંનેમાં સાવ ઓપોઝિટ છે. એટલે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર એની સિંગલ સ્પીસીસ ટુ live in a marine water as well as in a fresh water. બેમાં જીવવું બહુ અઘરું છે, કારણ કે એને બહુ મોટા પાયે એમાં એડેપ્ટેશન્સ ડેવલપ કરવા પડે. અને છતાં પણ ઘણી બધી એવી ફિશની સ્પીસીસ છે કે જે પોતાના જીવનકાળ દરમિયાન બંને વોટરમાં, ફ્રેશ વોટર અને એક્વેટિક વોટરમાં એ જોવા મળતી હોય છે. તો એ સરસ મજાની આખો જે આ ટોપિક છે એની આપણે વાતો કરીએ. મને લાગે છે આજના લેક્ચરમાં
આપણે માઇગ્રેશન વિશેની માહિતીઓ લઈ શકશું અને પછીના લેક્ચરમાં આપણે જે બે મેઇન ટાઈપ કરવા છે એનેડ્રોમસ ફિશ માઇગ્રેશન અને કેટેડ્રોમસ ફિશ માઇગ્રેશન એની વાતો કરશું. છતાંય જો ટાઈમ રહે તો એનેડ્રોમસ ની વાતો આ લેક્ચરમાં આપણે કરીશું. વોટ ઇઝ માઇગ્રેશન? તો માઇગ્રેશન એટલે શું એ આપણને ખબર. માઇગ્રેશન નું શુદ્ધ ગુજરાતી તો સ્થળાંતરણ થાય, પણ સ્થળાંતરણ છે એ એનો પરફેક્ટ વર્ડ એટલા માટે નથી કે કોઈ પણ વ્યક્તિ ભાવનગર થી અમદાવાદ રહેવા જતા રહે. અત્યારે તો ઊંધું થાય છે, ખ્યાલ છે ને તમને? ભાવનગર થી અમદાવાદ, હા, ભાવનગર થી અમદાવાદ રહેવા જતો રહે તો આપણે એમ કહીએ કે અમદાવાદ શિફ્ટ થઈ ગયો, કે હીરાવાળા છે એ ગામડે થી સુરત જતા રહે તો આપણે એમ કહીએ કે સુરત બધા શિફ્ટ થઈ ગયા, ટ્રાન્સફર થઈ ગયા એવું કહીએ છીએ આપણે. જ્યારે એટલે એમ બતાવે છે કે હવે ભાવનગર થી સુરત ગયા ને સુરત જ એ સ્થાયી થવાના છે. પણ માઇગ્રેશન નો અર્થ એ એના કરતા વિશેષ છે. એ એક બાજુની એક તરફની જર્ની નું ઇન્ડિકેશન કરે છે, ટ્રાન્સફર, સ્થળાંતર. પણ માઇગ્રેશન નો અર્થ થાય છે ટુ વે જર્ની. જેમ કોઈ શટલ રિક્ષા છે ભાવનગર થી સિહોર અપડાઉન કરતી હોય તો ભાવનગર થી સિહોર જાય ને તરત જ પાછી સિહોર થી ભાવનગર પરત આવતી રહે. કે ટ્રેન જે છે એ વળતી ટ્રેન આપણે એવું કહીએ છીએ, એમાં વળતી મુસાફરી પણ જેમાં જોવા મળે, એકચ્યુઅલી એ માઇગ્રેશન છે. સિઝનલ મૂવમેન્ટ ઓફ એનિમલ્સ ફ્રોમ વન રિજિયન ટુ એનધર. કોઈ ઋતુ દરમિયાન પ્રાણીઓની એક વિસ્તારમાંથી બીજા વિસ્તાર તરફની મૂવમેન્ટને ઘણા વૈજ્ઞાનિકો છે એ માઇગ્રેશન કહે છે. જુદી જુદી વ્યાખ્યાઓ બધાએ આપેલી છે. તો એક એની ડેફિનેશન એવી છે કે મૂવમેન્ટ ઓફ ફિશીસ ફ્રોમ વન હેબિટેટ ટુ એનધર ફોર ધ પર્પઝ ઓફ ફીડિંગ, સ્પાઉનિંગ, ટેમ્પરેચર એડજસ્ટમેન્ટ ઓર શેલ્ટર ઇઝ કોલ્ડ માઇગ્રેશન. અહીંયા જે ડેફિનેશન છે ફિશના રેફરન્સમાં છે, એ જગ્યાએ તમે ફિશની જગ્યાએ બર્ડ પણ એડ કરી શકો. મૂવમેન્ટ ઓફ ફિશીસ ફ્રોમ વન હેબિટેટ ટુ એનધર હેબિટેટ. ફિશની એક નિવાસ સ્થાનમાંથી બીજા નિવાસ સ્થાનોમાં થતી મૂવમેન્ટ, એનું હેરફેર, બરાબર. શા પર્પઝ થી? એનો હેતુ શું છે? ખોરાક માટેનો, ફોર ફીડિંગ, ફોર સ્પાઉનિંગ. સ્પાઉનિંગ નો મતલબ થાય છે રિપ્રોડક્શન, બ્રીડિંગ. બ્રીડિંગ માટે એ મૂવમેન્ટ કરે છે. ફોર ટેમ્પરેચર એડજસ્ટમેન્ટ, તાપમાનને અનુકૂલિત થવા માટે એની મૂવમેન્ટ હોય. ઓર શેલ્ટર, અથવા તો રક્ષણ માટેની એની મૂવમેન્ટ હોય તો તેને આપણે માઇગ્રેશન કહીએ છીએ. આવા ઘણા ટાઈપના જે ફિશ છે એ માઇગ્રેટ કરતી હોય છે. એ રેગ્યુલર બેઝ ઉપર માઇગ્રેટ કરતી હોય. રેગ્યુલર બેઝ છે એ ડેઈલી હોઈ શકે, કે સિઝનલ હોઈ શકે, કે પછી એની બ્રીડિંગ સીઝન હોઈ શકે. સો મેની ટાઈપ ઓફ ફિશ માઇગ્રેટ ઓન એ રેગ્યુલર બેઝિસ on time scale ranging from daily to annually or longer. ડેઈલી માઇગ્રેશન કરતી હોય, આપણે શટલ રિક્ષાની વાત કરી અને ડેઈલી માઇગ્રેશન કરીએ છીએ આપણે, બરાબર છે. કે પછી એક કોઈ ટ્રેન હોય લાંબા ડિસ્ટન્સની હોય તો એ વીકલી હોય, કે 4 દિવસ એના જતા લાગે ને 4 દિવસ આવતા લાગે, એટલે પાછી આવે ને બીજી એની ટ્રીપ હોય ત્યાં વીક થઈ જતું હોય. ઘણી વખત સિઝનલી હોય તો સિઝનલી વિન્ટર માઇગ્રેટ બર્ડ છે તો એ વિન્ટરમાં આવે તો પછી પાછા બીજી વાર ક્યારે આવશે? આવતા વિન્ટરમાં આવશે, તો એને આપણે એન્યુઅલી કહેશું. અને ઘણી વખત જે માઇગ્રેશન છે માત્ર રિપ્રોડક્શનના પર્પઝથી થતું હોય. તો ધારો કે કોઈ એનિમલનું મેચ્યોર થવાની જે એજ છે એ 3 વર્ષની કે 4 વર્ષની છે, તો એ ક્યારે માઇગ્રેટ કરશે? 4 વર્ષે માઇગ્રેટ કરશે પહેલી વાર. અને પછી એ દર વર્ષે જો એ બ્રીડિંગ કરતું હશે તો એ દર વર્ષે માઇગ્રેશન કરશે. એ એકાંતરે વર્ષે બ્રીડિંગ કરતું હશે તો એકાંતરે વર્ષે માઇગ્રેશન કરશે. અને ઘણી વખત એવું થાય છે કે જીવનમાં માત્ર એક જ વખત બ્રીડિંગ કરતું હોય તો એનું જે માઇગ્રેશન છે સિંગલ ટાઈમ માઇગ્રેશન થશે અને પછી એ બ્રીડ કરીને ત્યાં મૃત્યુ પામતા હોય છે. આપણે ઈલમાં અને સાલ્મોનમાં જોઈશું, બરાબર.
So they travel over distance ranging from few meters to thousands of kilometers. હવે અહીંયા એની રેન્જ કેટલી છે, કેટલો આ ડિસ્ટન્સ માટે એ માઇગ્રેટ કરે છે, તો અહીંયા એનું જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ ફ્રોમ 1 મીટર ફ્રોમ ફ્યુ મીટર્સ, અમુક મીટર થી, એટલે કે 50 મીટર, 100 મીટર, 200 મીટર, ને આપણે ફ્યુ મીટર્સ ની વ્યાખ્યામાં લઈએ છીએ, ત્યાંથી શરૂ કરી અને એ થાઉઝન્ડ્સ ઓફ કિલોમીટર્સ, હજારો કિલોમીટર સુધીનું એ માઇગ્રેશન કરે છે. હજારો કિલોમીટરમાં આપણે કેટલું ગણવાનું છે? 2000 કિલોમીટર, 3000 કિલોમીટર, 4000 કિલોમીટર, અને ક્યારેક ક્યારેક એ ડિસ્ટન્સ છે 5000 કિલોમીટરનું પણ હોઈ શકે છે. એટલે એનું જે માઇગ્રેશનની રેન્જ છે એ પક્ષીઓની જેમ જ ઘણી મોટી છે. મિત્રો, પક્ષીઓના માઇગ્રેશન વિશે આપણે 6થા સેમેસ્ટરમાં ભણવાનું છે, ને આપણે એવી આશા રાખીએ કે બર્ડ માઇગ્રેશન આપણે ક્લાસરૂમમાં ભણશું, આપણે મીટમાં નહીં ભણીએ. હા સર. હા, બરાબર અવાજ આવે છે ને? હા સર. હા સર. Okay. So a number of fish show a periodic movement from one dwelling place to another. ઘણી બધી ફિશ એવી છે કે જે સમયાંતરે એમના રહેઠાણના સ્થળોથી અન્ય સ્થળો તરફ પોતાની મૂવમેન્ટ, જે સ્થળાંતરણ છે એ દર્શાવતી હોય છે. and this periodic movement is called migration. અને આ જે મૂવમેન્ટ છે એ જ માઇગ્રેશન છે, એને જ આપણે માઇગ્રેશન કહીએ છીએ. What is purpose of migration? Why they migrate from one place to another place? Why do fish migrate? તો અગાઉ પણ આપણે કીધું કે ફોર ફીડિંગ પર્પઝ, માઇગ્રેશન નો પર્પઝ છે એ ખોરાક માટેનો હોય, ફોરેજિંગ ગ્રાઉન્ડ મેળવવા માટેનો હોય. શું લેવા ભાઈ એમને ખોરાક મેળવવા બીજે જવું પડે છે? તો કોઈને કાંઈ માઇગ્રેશન કરવાનો શોખ હોય નહીં, પણ જ્યારે એ પોતાના ફીડિંગ ગ્રાઉન્ડમાં ફૂડની શોર્ટેજ ફીલ કરે, when they feel shortage of feed in their home range, at that time they explore new foraging ground for feeding purpose. એટલે પોતે ખોરાક માટે નવા ક્ષેત્રોની શોધ કરે છે, નવા વિસ્તારોની શોધ કરે છે. આ શોધ ઘણી વખત સફળ હોય ને ઘણી વખત સફળ ન હોય, ત્યાં પણ નો ખોરાક હોય તો ત્યાંથી નવા વિસ્તારોની શોધ કરે. એટલે ફીડિંગ નો પર્પઝ હોઈ શકે, સ્પાઉનિંગ નો પર્પઝ હોઈ શકે, એટલે કે એમને પ્રજનન માટેનો પર્પઝ હોઈ શકે. તો આ પ્રજનન એ ત્યાં જ શા માટે નથી કરતું? પોતે જ્યાં રહે છે ત્યાં જ પ્રજનન કરવું જોઈએ ને, ત્યાં એમને શું પ્રોબ્લેમ છે? તો એ જ્યારે પ્રજનન કરે છે ત્યારે લાંબુ વિચારતા હોય છે કે પોતે, આપણને ખબર છે કે ફિશ બહુ મોટી સંખ્યામાં, લાખો અને કરોડો ની સંખ્યામાં ઈંડા મૂકે છે. ખ્યાલ છે ને તમને? તો તો અહીંયા જે આ મોટી સંખ્યામાં ઈંડા મૂકવાની છે, એમાંથી ભલે બધા ઈંડા છે એનું હેચિંગ ન થાય, પણ એ લાખોની સંખ્યામાં ઈંડા મૂકે તો હજારોની સંખ્યામાં તો બચ્ચા આવવાના ને, બહાર ફિંગરલિંગ આવવાના. તો એ પણ વિચારે છે કે આ જે નવા બચ્ચા જન્મશે ત્યારે એમના માટે ફૂડ અવેલેબલ હશે કે નહીં, એ બચ્ચાને પ્રિડેટર્સનું પ્રેશર કેટલું હશે અને એમના જે ભક્ષકો છે એનાથી કેટલું જોખમ હશે, એ બચ્ચાને પાણીમાંથી જે ડિઝોલ્વ ઓક્સિજન છે પૂરતી માત્રામાં મળી શકશે કે નહીં. આવા બધા જ પાસાઓનો વિચાર કરે છે. અને જ્યારે એને એમ લાગે કે એમના જે હોમ રેન્જ છે, એમના જે ફીડિંગ ગ્રાઉન્ડ છે, એ ફીડિંગ ગ્રાઉન્ડ છે એ નવી જનરેશન માટે સફિશિયન્ટ નથી, ત્યારે એવા વખતે એ સ્પાઉનિંગ માટેનું માઇગ્રેશન કરે છે. જુવેનાઇલ માઇગ્રેશન. તો જુવેનાઇલ એટલે આપણને ખબર છે કે અપુખ્ત જે બચ્ચા હોય એમના માટેનો શબ્દ છે જુવેનાઇલ. હવે જ્યારે કોઈ પણ ફિશ છે સ્પાઉનિંગ માઇગ્રેશન કરે છે ત્યારે પોતાના જે ફીડિંગ ગ્રાઉન્ડ છે એના કરતા જુદું ગ્રાઉન્ડ પસંદ કરે છે. તો એ ગ્રાઉન્ડ એનું ફીડિંગ માટે નવું ગ્રાઉન્ડ છે, એ એના ફીડિંગ માટેનું ગ્રાઉન્ડ નથી. એ ગ્રાઉન્ડ તો શેના માટેનું છે? માત્ર બ્રીડિંગ પર્પઝ માટેનું છે. તો હવે જે અહીંયા નવા બચ્ચા આવ્યા
એ બચ્ચા પણ પાછા માઇગ્રેશન કરીને એના પેરેન્ટ્સનું જે ફીડિંગ ગ્રાઉન્ડ હતું ત્યાં જવાના છે. એમને કોણ ત્યાં જવા માટેનો સંદેશો આપતા છે અને કોણ ગાઈડ કરતું છે, આ બધું જ હજી એકદમ પેલું જાદુગરના ખેલ જેવું છે. અને એક કોયડો છે વૈજ્ઞાનિકો માટે. થોડા ઘણા એમાંથી જુદી જુદી જે હાઇપોથિસિસ છે એ હાઇપોથિસિસ દ્વારા એ ઉકેલવાના પ્રયત્નો કર્યા છે, પણ હજી એબ્સોલ્યુટલી એનું સોલ્યુશન છે એ સોલ્યુશન મળ્યું નથી. પણ એ એટલી જ હકીકત છે કે હજારો કિલોમીટર દૂર જે ઈંડા મુકાણા છે અને પછી એના પેરેન્ટ્સ જે છે ત્યાંથી મૃત્યુ પામ્યા છે અથવા ત્યાંથી ચાલ્યા ગયા છે અને આગળ જઈને મૃત્યુ પામ્યા છે, એમને કોઈ ગાઈડ કરવા વાળો નથી. અને છતાં આ બધા જ બચ્ચા છે એ પોતાના પિતૃઓના ફીડિંગ ગ્રાઉન્ડમાં એ જ જગ્યાએ પાછા આવે છે. એટલે એક જીનેટિક ઇમ્પ્રિન્ટ એના બ્રેઇનમાં જે છે સચવાયેલી પડી હોય છે, એ પણ એને મદદ કરતી હોય છે. કંપાસ એને મદદ કરતું હોય છે. ઘણા બધા જે હાઇપોથિસિસ છે એ એના માટે જુદા જુદા સમયે જુદા જુદા જે બિહેવિયર સાયન્ટિસ્ટો છે એમણે પ્રપોઝ કરેલી છે. રિક્રુટમેન્ટ માઇગ્રેશન ઘણી વખત એક જગ્યાએથી કોઈ સંખ્યા છે ઘટી ગઈ હોય તો ત્યાં એ ફિશની સંખ્યા છે એ નવી રિક્રુટ કરવામાં આવે છે. એટલે કે ત્યાં ફૂડ વધારે છે અને હવે ફિશ નથી, તો એ નવી રિક્રુટ થાય છે. નવી ફિશ બીજા વિસ્તારોમાંથી આવી અને ત્યાં માઇગ્રેટ કરી અને પોતે ફૂડ મેળવતી હોય છે. સિઝનલ માઇગ્રેશન આપણને ખબર છે કે નોર્થના અને સાઉથના જે રિજિયનો છે ત્યાં ખૂબ ઠંડા વિસ્તારો છે, અને આ જે નોર્થ પોલ છે એ નોર્થ પોલમાં બરફ થઈ ગયેલો હોય છે શિયાળા દરમિયાન. તો આ જે વિસ્તારો છે એ વિસ્તારોમાં ફિશ છે એ અનફેવરેબલ કન્ડિશનનો સામનો કરે વિન્ટરમાં. તો એવા વખતે એ મૂવ કરીને એ લેટિટ્યુડ બાજુ જે છે એ સાઉથવર્ડ માઇગ્રેટ કરે છે અને ત્યારબાદ એ જે કારણ કે ત્યાં એને જે अवेलेबल હોય છે. सर वॉइस फंस रहा है आपका, વોઇસ નથી આવતો. फंस रहा है सर। ના સારું, હવે આવે છે. આવે છે ને? हाँ सर, हाँ सर, એટલે મોઢા હા हाँ सर। મોઢા આગળ માઇક્રોફોન રાખો તો આવે છે. ઓકે, ફીડિંગ ઓર એલિમેન્ટલ માઇગ્રેશન. ફીડિંગ માઇગ્રેશન માટેનો બીજો શબ્દ છે એલિમેન્ટલ માઇગ્રેશન. એલિમેન્ટરી કેનાલ એટલે આપણને ખબર છે કે પાચન માર્ગ, અને એના ઉપરથી આ વર્ડ આવ્યો છે એલિમેન્ટલ માઇગ્રેશન. ખોરાકના હેતુથી થતું માઇગ્રેશન. સો એલિમેન્ટલ માઇગ્રેશન ટેક પ્લેસ ઇન ફિશિસ ફોર ફીડિંગ. આ જે કંઈ આપણે વાત કરી ને માઇગ્રેશનની, એની જ વાત છે, અને થોડું આપણે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. In high populations, fishes exhaust food resources in an area quickly. જેના હોમ ગ્રાઉન્ડ છે, ફીડિંગ ગ્રાઉન્ડ છે, ત્યાં જો ખૂબ મોટી સંખ્યામાં ફિશ હોય તો આવી ફિશ એ વિસ્તારમાંથી બધો જ ખોરાક થોડા સમયમાં જ ખાલી કરી જાય છે, એક્ઝોસ્ટ કરી જાય છે. એક્ઝોસ્ટ એના ફૂડ રિસોર્સિસને એ વધારે પડતા વાપરી નાખે છે. એટલે હવે ત્યાં ફૂડ જેટલું મળવું જોઈએ એટલું ફૂડ મળતું નથી. એન્ડ ધેરફોર they must migrate constantly in search of new feeding resources. અને જ્યારે પોતાના હોમ ગ્રાઉન્ડમાં જ્યારે ફૂડની શોર્ટેજ થાય ત્યારે એમણે તાત્કાલિક નવા ફૂડના રિસોર્સ શોધવા પડે, અને એટલા માટે એને ત્યાંથી માઇગ્રેટ થવું પડે છે. અહીંયા થોડા ઉદાહરણો આપ્યા છે કે ફૂડ માટે માઇગ્રેટ કરતી જે ફિશ છે, તમે સાલ્મોન છે, કોડ છે, સ્વોર્ડ ફિશ છે, આ બધા જે છે એક પ્લેસથી બીજા પ્લેસમાં દરિયામાં એ માઇગ્રેટ કરે છે ખોરાક માટે. સ્પાઉનિંગ માઇગ્રેશન, પ્રજનન માટેનું માઇગ્રેશન.
તો આ જે માઇગ્રેશન છે સ્પાઉનિંગ માઇગ્રેશન, ઇટ ટેક પ્લેસ ઇન બ્રીડિંગ સિઝન in those fishes which have spawning grounds far away from feeding places. કેવી ફિશ છે એ સ્પાઉનિંગ માઇગ્રેશન કરે? તો કે જે ફિશ છે એના ખોરાક માટેના જે ગ્રાઉન્ડ છે, સ્થળ છે, નિવાસ એના વિસ્તારો છે એ અને પ્રજનન વિસ્તારો છે એ ખૂબ દૂર હોય, બંને વિસ્તારો વચ્ચે ખાસું મોટું અંતર હોય, ત્યારે આ ફિશ છે એ પોતાના જે ફીડિંગ પ્લેસીસ છે, ફીડિંગ ગ્રાઉન્ડ છે, ત્યાંથી એના સ્પાઉનિંગ ગ્રાઉન્ડ અથવા તો બ્રીડિંગ ગ્રાઉન્ડમાં એમની બ્રીડિંગ સિઝન દરમિયાન માઇગ્રેશન કરે છે. આ માઇગ્રેશનના જે ખૂબ જાણીતા ઉદાહરણ છે જે આપણે ભણવાના પણ છે એ છે ઈલ અને સાલ્મોન. ઈલ અને સાલ્મોન. ઈલ છે કેટાડ્રોમસ માઇગ્રેશનનું એક ટિપિકલ એક્ઝામ્પલ છે અને સાલ્મોન છે એનાડ્રોમસ માઇગ્રેશનનું એક ટિપિકલ ઉદાહરણ છે. એનાડ્રોમસ ને કેટાડ્રોમસ ને બધી વાતો આજે આપણે કરવી છે, એકદમ ક્લિયર થઈ જવું છે આપણે ફિશ માઇગ્રેશન ઉપર. પછી આપણે પહેલા બંને છે એની વાતો કરીશું. સો eels and salmons and a large number of riverine fishes spawn in tributary of river in hills and migrate in large number of laying eggs in these oxygen rich waters. તો અહીંયા જે સ્પાઉનિંગ માઇગ્રેશન ની વાત કરી એમાં બે ત્રણ નવા શબ્દો આવ્યા કે રિવેરાઇન ફિશ છે એ સ્પાઉનિંગ માટે, પ્રજનન માટે માઇગ્રેશન કરે છે. તો રિવેરાઇન ફિશ એટલે કેવી ફિશ? નદીની ફિશ. નદીની ફિશ, જે નદીમાં રહેતી હોય એવી ફિશ. ટ્રિબ્યુટરી ઓફ રિવર એટલે શું? નદીની શાખા હોય ને એ. ટ્રિબ્યુટરી ઓફ રિવર ઇન હિલ્સ, નદીની શાખા હોય એ, પણ હજી એમાં કાંઈક થોડુંક વધારે ઉમેરવાનું. ના, ડેલ્ટા નહીં, ડેલ્ટા નહીં. એટલે જ તે મને ખબર હતી તમે નદીના મુખ ત્રિકોણ પ્રદેશો જ કહેવાના છો, ડેલ્ટા જ કહેવાના છો. અહીંયા ડેલ્ટા નથી. ડેલ્ટા ક્યાં હોય? સમુદ્રની બાજુમાં હોય ને, જ્યાં મળતી હોય પેલા આખા. હવે અહીંયા જો આખું તમે વાંચો, ટ્રિબ્યુટરીઝ ઓફ રિવર ઇન હિલ્સ, હિલ ની વાત છે અહીંયા. પર્વત ઉપરથી નીકળતી એવી. પર્વત ઉપરથી જયારે હજી ઉત્પન્ન જ થઈ હોય અને પર્વત ઉપરથી એનું પાણી પડતું હોય ઝરણા સ્વરૂપે, પછી પર્વતની બાજુમાં જે મેદાનો હોય કે જે ઓલરેડી હિલ્સ ઉપર જ છે, હિલ્સમાં સ્ટેપ તો હોવાના ને, તો એ સ્ટેપમાં હિલ ઉપર જ્યાં એ મેદાનોમાં ભેગી થાય છે એવા જે એની શાખાઓ છે એને ટ્રિબ્યુટરી ઓફ રિવર જે છે કહેવામાં આવે. તો ત્યાં શા માટે જાય છે? ત્યાં માઇગ્રેટ થવા માટેના બે ચાર કારણો છે. મને એક કારણ તો નીચે કહી દીધું છે, ઓક્સિજન રીચ વોટર્સ. અહીંયા એના પ્રવાહો છે ખૂબ મોટા છે, ઝડપથી છે, અને બીજું કે એન્વાયરમેન્ટના કોન્ટેક્ટમાં સૌથી વધારે આવે છે એની મૂવમેન્ટ, વોટર મૂવમેન્ટના હિસાબે. અને એના હિસાબે જે એન્વાયરમેન્ટલ ઓક્સિજન છે, જે ફ્રી O2 છે હવામાં રહેલો, એ વોટરમાં ડિઝોલ્વ થાય છે. એટલે ડિઝોલ્વ ઓક્સિજન જે છે એ આવી નદીઓના પાણીમાં કે જ્યાં હિલ્સ ઉપર એની ટ્રિબ્યુટરીઝ જે છે, નાના ઝરણા, ધીમે વહેતા ઝરણા હોય, એમાં ઉપરથી જ આ ઓક્સિજન જે છે એ ભળેલો વધારે હોય છે. આવા પાણીની અંદર ડિઝોલ્વ ઓક્સિજનની માત્રા સૌથી વધારે છે. એટલે એક કારણ આ છે. અને બીજું કારણ મેં તમને કીધું એમ કે એના જે બચ્ચા છે એના માટેનું ફૂડ. તો આને સ્પાઉનિંગ માઇગ્રેશન આપણે કહેશું. જુવેનાઇલ માઇગ્રેશન, જે આ ટ્રિબ્યુટરીમાં ઈંડા મૂક્યા, હવે નદી એ ફિશ તો છે ક્યાંથી આવી હતી? દરિયામાંથી આવી હતી. અને આ બચ્ચા મોટા થતા જાય એમ ધીમે ધીમે એને દરિયા તરફ માઇગ્રેશન પણ કરવાનું છે. અને એ મોટા થાય એ પહેલા એમણે દરિયામાં પહોંચી જવાનું છે. તો એ એડલ્ટ ન હોવા છતાં પણ એ માઇગ્રેશન કરે છે. એ જુવેનાઇલ સ્ટેજમાં, લાર્વલ સ્ટેજમાં માઇગ્રેશન કરે છે. એટલા માટે આવા માઇગ્રેશનને આપણે
juvenile migration કહીએ છીએ. It involves larval stages of fish. These hatch in spawning grounds and must migrate long distance in order to reach the feeding habitat of their parents. એને આ ટ્રિબ્યુટરીઝ જે હિલ ઉપર છે ત્યાંથી એના પેરેન્ટ્સનું જે ફીડિંગ ગ્રાઉન્ડ છે એ સમુદ્રમાં છે તે સમુદ્ર સુધી આવવાનું છે. જે સાલ્મોનના કેસમાં કે ઈલના કેસમાં, ઈલ છે નદીની માછલી છે પણ એ પ્રજનન એનું બ્રીડિંગ ગ્રાઉન્ડ છે એ સમુદ્ર છે. તો એ સમુદ્રમાં 2000 કિલોમીટર જેટલે ઊંડે જાય છે અને ત્યાં જઈને ઈંડા મૂકે છે અને એના બચ્ચા છે એ પાછા જુવેનાઇલ સ્ટેજમાં હોય એ સમય દરમિયાન જ એ માઇગ્રેશન કરતા કરતા સમુદ્રના કિનારે આવી અને જે નદીમાંથી એના પેરેન્ટ્સ આવ્યા હતા એ જ નદીમાં પાછા જાય છે. તો એને પણ આપણે juvenile migration કહીશું. Recruitment migration take place when large number of larvae moves from nursery habitat to the habitat of adult, which may sometimes be distinctly different. એટલે કે જે નિવાસ સ્થાનોમાં બધા જ એડલ્ટ છે પ્રજનન કરવા માટે માઇગ્રેટ કરી ગયા હતા, હવે ત્યાં કોઈ ફિશ નથી અને જ્યારે એના બચ્ચા છે ફરી પાછા એ ઓરિજિનલ જગ્યાએ આવશે તો એ નવી ભરતી, આપણે કહીએ રિક્રુટમેન્ટ એટલે ભરતી, તો એ નવી ભરતી થઈ એવું આપણે કહી શકીએ. ત્યાં નવા ઇન્ડિવિડ્યુઅલ છે એના એડલ્ટના હેબિટાટમાં આવશે તો આપણે એને બીજા અર્થમાં રિક્રુટમેન્ટ માઇગ્રેશન પણ કહીએ છીએ. તો એમાં ઈલનું એમણે એક્ઝામ્પલ આપ્યું છે કે એ યુરોપ અને અમેરિકાની જે નદીઓ છે ત્યાં એ રહેતી હોય, એના લાર્વલ સ્ટેજ છે તો દરિયામાં મોટા થાય છે અને ત્યાંથી માઇગ્રેટ કરી અને નદીઓમાં આવે તો ત્યાં એ નવી સંખ્યા એમાં ઉમેરો થતો એ જોવા મળે છે. એટલે આવા માઇગ્રેશનને આપણે ત્યાં જે આવી ફિશ એને રિક્રુટમેન્ટ થયું એવું કહી શકીએ છીએ. સિઝનલ માઇગ્રેશન, મેં તમને અગાઉ વાત કરી એમ કે જે આર્કટિક રિજિયન છે એ આર્કટિક રિજિયનમાં સમરનું ક્લાઇમેટ તો એકદમ સારું હોય છે અને ત્યાં ફૂડ રિસોર્સિસ પણ ખૂબ હોય છે, પણ વિન્ટરમાં એનું ટેમ્પરેચર છે એ બિલો 0 જતું રહે છે, એટલે કે બરફ થઈ જાય છે અને આવા એડવર્સ કન્ડિશનમાં ફિશ છે એ રહી શકતી નથી. સો seasonal migration take place in fishes that inhabit arctic areas where in summer climate is conductive and food abundant. ક્લાઇમેટ છે એકદમ કંડક્ટિવ છે, એને એ રહી શકે એવું છે અને ખૂબ વિશાળ માત્રામાં ત્યાં ફૂડ પણ છે. બટ એઝ વિન્ટર એપ્રોચીસ ટેમ્પરેચર ફોલ બિલો 0 એન્ડ ફૂડ બીકમ્સ સ્કેર. ટેમ્પરેચર 0 થી નીચે આવે અને ખોરાક છે એ એની તીવ્ર તંગીઓ સર્જાય છે. એવા વખતે ખોરાકની શોધમાં અને એકદમ બિલો 0 ડિગ્રી ટેમ્પરેચરથી બચવા માટે ફિશે હવે જ્યાં ટેમ્પરેચર થોડું વધારે છે એવા વિસ્તારોમાં માઇગ્રેટ થવું પડે છે. હેન્સ ફિશ મસ્ટ માઇગ્રેટ ટુવર્ડ્સ સબટ્રોપિકલ એન્ડ ટ્રોપિકલ એરિયાઝ to escape extremes of weather condition. અને એટલા માટે ઉષ્ણ અને સમશીતોષ્ણ જે વિસ્તારો છે, સબટ્રોપિકલ સમશીતોષ્ણ અને ટ્રોપિકલ ઉષ્ણ જે વિસ્તારો છે એ તરફ કે જ્યાં ટેમ્પરેચર સીમાં વધારે છે એ ત્યાં માઇગ્રેશન કરે છે, જેથી ત્યાં એને ફેવરેબલ ટેમ્પરેચર પણ મળી રહેશે અને સાથે સાથે તેમને ફૂડ પણ મળી રહેશે. થોડા એક્ઝામ્પલ સિઝનલ માઇગ્રેશનના આપેલા છે. ટ્યુનર્સ અથવા તો ટ્યુના ફિશ ઇન મેડિટેરિયન સી, મેક્રલ ફિશ નોર્થ એટલાન્ટિક સી અને હેરિંગ ફિશ કોલ્ડર પાર્ટ ઓફ એટલાન્ટિક ઓશન. તો આ જે છે એ સિઝનલ માઇગ્રેશન માટેના ઉદાહરણો છે. સમયના આધારે માઇગ્રેશનના જુદા જુદા પ્રકારો પડી. મિત્રો, માઇગ્રેશન તમારે 7 માર્કની શોર્ટ નોટ માટે 2 જ ભણવાના છે, એનાડ્રોમસ અને કેટાડ્રોમસ, અને છતાંય હું 12:01 થી માઇગ્રેશનની વાતો કરું છું અને 12:35 થી જે માઇગ્રેશનની જ વાતો કરું છું. શા માટે? તો તમને ખબર છે કે આપણે
7 માર્ક દરેક પ્રશ્નમાં જે છે એ ઓબ્જેક્ટિવ છે, જે MCQ અથવા તો શોર્ટ આન્સર વાળા જે પ્રશ્નો છે એ બધા માટે આ અગત્યના છે. ચંદુભાઈ આજે દર્શન દીધા છે, અને ચંદુભાઈ હોય એટલે સરસ મજાની ચા હોય એટલે લેક્ચર વિથ ટી આજે થશે. કાલે પૂછતા હતા છોકરા, ચા પીધી ને ચંદુભાઈ નથી. ગાડી બંધ કરી દીધી. સાહેબ એકલા એકલા બસ આજે હવે તો પૂછીએ કે એકલા એકલા બરાબર છે. હાલ ને તું આજે હોત તો તને મળે. કાલે તારે પેઢડીયા સાહેબ આગળ આવું, મારે આગળ નથી આવું. ના સાહેબ એવું નથી છે. સારું, તો માઇગ્રેશન બેઝ ઓન ડ્યુરેશન, કેટલા સમય માટે માઇગ્રેશન છે એના આધારે પણ એના જુદા જુદા નામ છે. ફોર એક્ઝામ્પલ, ડેઇલી માઇગ્રેશન, જો ડેઇલી થતું હોય તો એને આપણે એલિમેન્ટલ માઇગ્રેશન અથવા તો ડેઇલી, જો એ ફૂડ માટે હોય તો એલિમેન્ટલ માઇગ્રેશન કહી છે. અગાઉ આપણે વાત છે મને સામાન્ય રીતે તમને ખબર છે બર્ડ્સમાં પણ આવું માઇગ્રેશન હોય. તમે જો નિરાતે જોયું હોય ને, આપણે જોતા નથી ને, ઓબ્ઝર્વેશન તો આપણે કરતા નથી. તો સવારમાં અથવા તો સાંજે રોઝરિંગ પેરાકીટ, સુડા જેને આપણે કહીએ છીએ, એ તમને દેખાશે. સવારમાં દેખાય, સાંજે દેખાય, આખો દિવસ દેખાતા નથી. તેનું કારણ શું? તો એ સવારમાં જે કલબલાટ કરે છે ત્યારે જ્યાં તમારી આસપાસમાં જ્યાં રહેતા હશે ને ત્યાં એ રાત્રે આવ્યા હશે, અને સવારમાં એ ખોરાકની શોધમાં આસપાસના 10-15 કિલોમીટર સુધીના વિસ્તારોમાં એ નીકળી પડતા હોય છે, અને ફરી આખો દિવસ ત્યાં ખોરાકની શોધમાં રહી ખોરાક ખાય, અને સાંજે પાછા એ રાતવાસો કરવા માટે પોતાના નિવાસ સ્થાનોએ આવી પહોંચતા હોય છે. આવું અનુભવ્યું છે ક્યારે? જોયું છે ક્યારે આવું કોઈએ? હા સર. જોયું છે ને? હા કે ના? હા સર. હા સરસ. સર. આવું ઓકે, આવું જ કાગડામાં પણ થાય. કાગડામાં જોયું છે કોઈ? કાગડા ક્યાં દેખાય છે? ના સર. કાગડા નથી દેખાતા એવું નથી. ઘણી જગ્યાએ ઘણા બધા કાગડા દેખાય છે. અને કાગડા છે ને, આ બધાને કોમ્યુનલ રૂસ્ટિંગ બિહેવિયર કહેવામાં આવે, જે સાથે બધા બેસતા હોય, એકલા એકલા ન બેસે. જેમ હું એકલો એકલો ચા પીવું છે હા સર. એ બધા, એ બધા એક સાથે બેસે. એટલે આવા જે વિસ્તારો એના રૂસ્ટિંગ વિસ્તારો હોય ને ત્યાં તમે જાઓ ને તો ખબર પડે. તમે મોતીબાગ ટાઉન હોલમાં જાઓ ને તો તમને ખબર પડે સાંજે કાગડા કેટલાય બધા હોય, સવારમાં કાગડા કેટલાય બધા હોય. તમે એક્સેલ ઇન્ડસ્ટ્રીઝની સામે લેપ્રસી હોસ્પિટલ છે, કોઈ જોઈ છે? હા સર. નહીં સર. આપણે રૂવાપરી મંદિર જઈએ ને ત્યાં એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ આવે. રૂવાપરી મંદિર જ નથી જોયું? નથી જોયું ને? જોયું સર. જોયું ને સાહેબ? જોયું સર. જોયું તો બરાબર. એક્સેલ ઇન્ડસ્ટ્રીઝની સામે જ લેપ્રસી હોસ્પિટલ પહેલા બહુ સક્રિય હતી, કારણ કે પહેલા રક્તપિત્તનો રોગ છે એ કાબુમાં નહોતો આવેલો, ત્યારે ખૂબ આના દર્દીઓ હતા. હવે તો એ ક્યોર થઈ ગયો છે એટલે એના દર્દીઓ હોતા, નવા કોઈ દર્દી હોતા નથી, એટલે હોસ્પિટલ બંધ જેવી હાલતમાં છે. પણ હજી ત્યાં અમુક 1-2 ફેમિલી રહે છે. ત્યાં તમે જાઓ ને તો તમને ખબર પડે કેટલા કાગડા છે. એટલે તમે ક્યારેય નહીં કહો કાગડા હવે દેખાતા નથી. એ બધા કાગડા સાંજે ત્યાં ભેગા થાય, વાતો કરે, અવનવી જે ખાઈને આવ્યા હોય, આજે મને આ મળ્યું જમવામાં, આજે મારે તો ફીસ્ટ હતું, ઓલો કે આજે મારે તો ઉપવાસ હતો, ખાલી ફરાળ મળ્યું થોડુંક, અડધો ભૂખ્યો રહ્યો. આવી બધી વાતો કરીને કાગા રોળ મચાવે એવી કહેવત છે ને, એ કહેવત આના ઉપરથી પડીશ. એ આપણે આનો પછી નવો એક ટોપિક ભણવાના છે એનિમલ બિહેવિયરમાં, કોમ્યુનિકેશન ઇન એનિમલ. તો એ ઇન્ફોર્મેશન શેરિંગ કરતા હોય છે કાગા રોળ દ્વારા.
તો એવું જે માઇગ્રેશન છે કે જે સવારમાં જાય ખોરાકની શોધમાં અને સાંજે પાછા સુવા માટે આરામ કરવા માટે એ પાછા આવતા રહે એને ડેઇલી માઇગ્રેશન કહેવામાં આવે. અને આવું ડેઇલી માઇગ્રેશન છે સામાન્ય રીતે ફૂડ માટે થતું હોય છે, ખોરાકની શોધ માટે થતું હોય છે. એટલે એ માઇગ્રેશનને એલિમેન્ટલ માઇગ્રેશન પણ કહેવામાં આવે અને ડેઇલી માઇગ્રેશન પણ કહેવામાં આવે. એન્યુઅલી માઇગ્રેશન દર વર્ષે થતું હોય તો એ માઇગ્રેશન છે એ રિપ્રોડક્શન જનરેશનલ હોય છે, એટલે કે સ્પાઉનિંગ માઇગ્રેશન છે એ હોય છે. પેરેન્ટ માઇગ્રેટ ટુ રિલીઝ એગ એન્ડ ડાય. ફિશમાં એવું થતું હોય કે એ ઈંડા આપ્યા પછી મૃત્યુ પામતી હોય છે. Then their young ones migrate to the home. હવે દર વર્ષે ત્યાં તો નવી નવી ફિશ બચ્ચા તો આ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, એટલે બચ્ચા મોટા થઈ ગયા છે, પાછા એ પુખ્ત થઈ ગયા છે, એ ત્યાં જશે. એટલે ભલે એક ફિશ મરી જાય છે પણ આ સિલસિલો જે છે, સિક્વન્સ છે તો કન્ટિન્યુ રહેશે એની બ્રીડિંગ સિઝનમાં. અને આવી બ્રીડિંગ સિઝન છે એ ચોક્કસ સમયમાં હોય છે અને વર્ષમાં એકવાર આવતી હોય છે, એટલે એને એન્યુઅલ માઇગ્રેશન જે છે એ કહેવામાં આવે છે. અને એ બ્રીડિંગ માટે હોવાથી ને ગેમેટિક માઇગ્રેશન પણ કહેવામાં આવે અને સ્પાઉનિંગ માઇગ્રેશન પણ કહેવામાં આવે. બધા એના સિનોનિમ છે, બરાબર. ગેમેટિક માઇગ્રેશન કે સ્પાઉનિંગ માઇગ્રેશન એ બંને એકની એક વાત છે અને એન્યુઅલી થતું હોય એને એન્યુઅલી માઇગ્રેશન પણ કહેવામાં આવે છે. જો ક્લાઇમેટના હિસાબે થતું હોય તો એને ક્લાઇમેટિક માઇગ્રેશન કહેવામાં આવે. If it is in search of a more suitable climate, then it is named as climatic migration. હવે આ બે શબ્દો છે ને એ તમારે યાદ રાખવાના છે. તમને નીચેની લાઈન દેખાય છે? કોન્ટ્રરી મૂવમેન્ટ એવું લખેલું છે. કોન્ટ્રરી મને દેખાય છે. હા સર દેખાય છે. ઓકે, પટ્ટી આડી નથી આવતી ને? મારે અહીંયા પટ્ટી આવે સ્ટોપ શેરિંગ વાળી, તમારે નથી આવતી. ઓકે ઓકે, સારું. હવે મેં તમને એવું કીધું કે સાલ્મોન માછલી છે એ દરિયામાં રહે છે અને નદીમાં પ્રજનન કરવા માટે એ હિલ ઉપર જે ટ્રિબ્યુટરી હોય છે ત્યાં જાય છે. તો એને તરતા તરતા જવાનું હોય, બરાબર ને? હવે એ તરે છે એ કઈ તરફ તરે છે? દરિયાથી નદી તરફ. દરિયાથી નદી તરફ. બીજા શબ્દોમાં કઈ કેવું હોય તો? દરિયાને વધારે ભૂલી ક્ષારથી જાઓ, ઓછા ક્ષાર તરફ. દરિયાને ભૂલી જાઓ, દરિયાને ભૂલી જાઓ, દરિયાને ભૂલી જાઓ, ખાલી પ્રવાહની નદી. વિરુદ્ધ દિશામાં. ઓપોઝિટ ટુ કરંટ. ઓપોઝિટ ટુ કરંટ, એક્ઝેક્ટલી. સામા પાણીએ તરવાની વાત છે, બરાબર ને? એ સામા પાણીએ તરે છે. અને તમને ખબર હશે કે કોઈ પેલું કઈ કરે તો આપણે એને કહીએ ને કે સામા પાણીએ તરવાનું રહેવા દે, હેરાન થાય છે, કારણ કે મુશ્કેલ કામ છે. તો નદીમાં જયારે જાય છે ત્યારે સામા પાણીએ તરે છે, બરાબર ને? તો સામા પાણીએ તરવાને અંગ્રેજીમાં કહેવાય છે denatant movement. If the movement or migration of the fish is with the flow of water, sorry, જો અહીંયા લોચો પડ્યો ને, with the flow of water or the current, then the movement is called as denatant movement. જો એ નદીના પ્રવાહની દિશામાં હોય તો એને ડિનેટન્ટ કહેવામાં આવે છે. નદીના પ્રવાહની દિશામાં મૂવમેન્ટ કરે, તરે અને માઇગ્રેશન કરે તો એને ડિનેટન્ટ મૂવમેન્ટ કહેવાય. એટલે જ્યારે સાલ્મોન છે એને બચ્ચા મૂક્યા નદીમાં, ત્યારે બચ્ચામાંથી જુવેનાઇલ થશે. જુવેનાઇલ છે કઈ તરફ આવવાના છે? નદીથી દરિયા તરફ. તો એ નદીના પ્રવાહની દિશામાં એ મૂવ કરે છે. તો એવી જે મૂવમેન્ટ છે તેને denatant movement કહેવામાં આવે છે. Towards the water current, the movement of fish towards the water current is known as denatant movement. Towards the flow of water એવું પણ આપણે કહી શકીએ. અને સાલ્મોન એડલ્ટ છે કે જે બ્રીડિંગ સિઝનમાં દરિયામાંથી નદીમાં જાય છે ત્યારે નદીના
મુખ ત્રિકોણ પ્રદેશથી લઈને એ જે ટ્રિબ્યુટરી સુધી જાય છે એ પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાય છે. કોન્ટ્રરી, વિરુદ્ધાભાસ, એના ઉપરથી શબ્દ છે contrary movement. On the contrary, if the fish swim against the current or against the flow of water, then it is known as contrary movement. તો આ બંને શબ્દો ડિનેટન્ટ મૂવમેન્ટ અને કોન્ટ્રરી મૂવમેન્ટ છે એ તમારે યાદ રાખવાના છે. તો આ બધા શબ્દો ધીમે ધીમે હવે પલ્લે પડતા જાય છે ને. એલિમેન્ટલ માઇગ્રેશન, ગેમેટિક માઇગ્રેશન, સ્પાઉનિંગ માઇગ્રેશન, ક્લાઇમેટિક માઇગ્રેશન, ડિનેટન્ટ મૂવમેન્ટ, કોન્ટ્રરી મૂવમેન્ટ, આવા થોડા નવા શબ્દો જે માઇગ્રેશનમાં છે એની પણ આપણે વાત કરીએ. શોલિંગ એન્ડ સ્કૂલિંગ બંને છે ટોળામાં જવું, પણ તમને ખબર છે કે ટોળું અને સમૂહ આ બંને વચ્ચે પાતળી ભેદ રેખા છે. સંજય? હા સર. હા, ટોળું અને સમૂહ. આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે ટોળામાં બુદ્ધિ ન હોય. એટલે ટોળું છે એ કોને કહેશું આપણે કે ટોળું છે એ કોઈ પર્પઝ વગરનું ગેધરિંગ છે, એનો કોઈ હેતુ ન હોય. ટોળાનો ભેગા થઈ ગયા હોય, રોડ ઉપર બે બાઇક વાળા ભટકાણા અને આજુબાજુમાં તે બધા ભેગા થઈ ગયા, એનો કોઈ હેતુ નહોતો, ખાલી કંઈક જોવાનું છે એમ માનીને. અડધાને ખબર ન હોય કે આ ટોળું હું લેવું છે, પાછળ ઉભો રહી ગયો હોય, પછી એને ખબર પડે કે કઈ એક્સિડન્ટ થયું હતું, એને ટોળું કહેવાય. અને સમૂહ કોને કહીએ આપણે કે જે કોઈ ચોક્કસ ઉદ્દેશ માટે લોકો એકઠા થયા હોય તો એને આપણે સમૂહ કહીએ છીએ. તો આવું જ કંઈક શોલિંગ અને સ્કૂલિંગ નું છે. આ બંને છે એ ફિશ જ્યારે માઇગ્રેટ કરતી હોય ત્યારે સમૂહમાં, ગ્રુપમાં માઇગ્રેશન કરતી હોય છે. પણ ઘણી વખત શું થાય છે કે આ અચાનક એ ગ્રુપમાં ભેગી થઈ જાય અને એ માઇગ્રેટ કરતી હોય, એની વચ્ચે કોઈ ઇન્ટરેક્શન ન થતું હોય. ધેર ઇઝ નો કોમ્યુનિકેશન બિટવીન ઇન્ડિવિડ્યુઅલ ઓફ ધ ગ્રુપ. તો આવું જે ગ્રુપ છે એને શોલિંગ કહેવાય. વેન એ લાર્જ નંબર ઓફ ફિશ come together and move socially, it is called shoaling. સોશિયલી, સમૂહમાં ભેગા થઈને એ તરે છે, પણ એની વચ્ચે કોઈ કોમ્યુનિકેશન હોતું નથી. એટલે કે વીક બોન્ડ છે, અહીંયા સ્ટ્રોંગ બોન્ડ નથી. Sometimes migrating fishes exhibit high degree of coordination. કોઓર્ડિનેશન એટલે સંકલન. બહુ સંકલનની ઉચ્ચ ડિગ્રી હોય, એ ખૂબ સારી રીતે એકબીજા સાથે સંકલિત થયેલું હોય, સિંક્રોનાઇઝ થયેલું હોય, તાલબદ્ધ મૂવમેન્ટ દર્શાવતું હોય. ફરી પાછા આપણે ફિશની સાથે સાથે પક્ષીઓને પણ યાદ કરીએ, કારણ કે આ ફિશનું જે તમે સ્કૂલિંગ છે એ કદાચ નસીબદારોએ જોયું હોય અથવા તો મૂવીમાં કે ડિસ્કવરીમાં, તો તમને ખબર છે કે ટોળામાં અમુક ફિશ છે ચોક્કસ મૂવમેન્ટમાં, ગ્રુપમાં તરતી હોય અને એક આખી ડિઝાઇન બનાવતી હોય. જેવી રીતે રોજી સ્ટાર્લિંગ વૈયા શિયાળામાં જ્યારે આપણે ત્યાં માઇગ્રેટ થઈને આવે અને તળાવના કિનારે જે મહિલા બાગ કે મોતી બાગ કે પીલ ગાર્ડનમાં જે મોટા મોટા વૃક્ષો છે ત્યાં એ સાંજે રાતવાસો કરવા આવે, એ પહેલા રાતવાસાને રૂસ્ટિંગ કહેવાય. એ ઘણા બધાને ખ્યાલ છે, નો ખ્યાલ હોય તો આપણે કહી દઈએ. રેસ્ટ એટલે આરામ કરવો, REST, રેસ્ટ એટલે આરામ કરવો. પણ ઓવરનાઇટ રેસ્ટ કરવો એટલે કે આખી રાત આરામ કરવો, એના માટે ROOSTING રૂસ્ટિંગ શબ્દ છે. તો એ જ્યારે રૂસ્ટિંગ કરવા ઝાડ ઉપર આવે ત્યારે એ રૂસ્ટિંગ કરતા પહેલા એ પોતાની પ્રી રૂસ્ટિંગ પહેલાની બિહેવિયર કરે છે. ત્યારે એ પક્ષીઓ છે ગ્રુપમાં ઉડાઉડી કરતા હોય. અમુક વોટ્સઅપમાં વિડીયો પણ તમે જોયા છે, આખું કોમ્પ્યુટર ઉપર ગ્રાફિક્સની ડિઝાઇનો જેમ બનતી હોય એવી રીતે આ હજારો જે રોજી સ્ટાર્લિંગ છે વૈયા, એની ડિઝાઇન બનતી હોય અને આપણને એમ થાય કે હમણાં કેટલાય ભટકા નીચે પડશે, છતાં એક પણ બર્ડ છે એ ટ્રાફિકના નિયમનો ભંગ કર્યા વગર ટર્ન લેતા હોય અને સરસ મજાનું એની જે આખી ટર્ન છે એનું સિંક્રોનાઇઝ, એની મુવમેન્ટનું સિંક્રોનાઇઝ કરતા હોય છે. જોયા છે ને? કોઈકનું માઇક્રોફોન શરૂ થયું. તો અહીંયા પણ એક સિંક્રોનાઇઝ મુવમેન્ટ એની જે જોવા મળે છે. સો સમટાઈમ
migrating fishes exhibit high degree of coordination in their movements and carry out synchronized maneuver એટલે કે એ movement or series of moves requiring skill and care. ત્યાં કૌશલ્ય પણ છે અને સંભાળ પણ બંનેની જરૂર છે. એટલે એ સાથેની જે આખી મૂવમેન્ટ છે એ મૂવમેન્ટ જો આ ફિશમાં જોવા મળતી હોય ને એના હિસાબે ટુ પ્રોડ્યુસ ડિફરન્ટ ટાઈપ ઓફ શેપ, ત્યારે આવી મૂવમેન્ટને સ્કૂલિંગ કહેવામાં આવે છે. આવું સ્કૂલિંગ છે એ ટુનાસ અને સાર્ડિન માછલીઓની અંદર બહુ સરસ મજાનું એ જોવા મળે છે. તો આ બે શબ્દો વચ્ચેનો ભેદ છે, સ્કૂલિંગ અને શોલિંગ. શોલિંગ છે સિમ્પલ ગ્રુપ છે અને એ ફિશ ગ્રુપમાં મૂવમેન્ટ કરે છે, જ્યારે સ્કૂલિંગમાં એ ગ્રુપમાં મૂવમેન્ટ તો કરે છે, સાથે સાથે એમાં કોઓર્ડિનેશન ખૂબ ઉચ્ચ કક્ષાનું હોય છે અને સિંક્રોનાઇઝ એ મૂવમેન્ટ કરે છે કે જેથી કરીને આવી મૂવમેન્ટમાં સ્કિલ અને કેરની જરૂર પડે અને એ સ્કિલ અને કેરના હિસાબે એ ડિફરન્ટ શેપ જે છે એ પ્રોડ્યુસ કરે. તો આવી સ્કૂલિંગની વાત છે. ત્યાર પછી આપણે હવે ધીમે ધીમે આપણા ઓરિજિનલ ટોપિક ઉપર આવતા જઈએ. તો મેઇન જે ટાઈપ છે માઇગ્રેશનના, અહીંયા જે ટાઈપ છે એ વોટરનું નેચર કેવું છે, એના જે બે ગ્રાઉન્ડ વચ્ચે જે માઇગ્રેશન થાય છે, બે ગ્રાઉન્ડના મીડિયમનું નેચર કેવું છે એના આધારે છે. મીડિયમનું નેચર કેવું છે એટલે આપણે હમણાં વાત કરી કે સાલ્મોન દરિયામાંથી મીઠા પાણીમાં આવે તો ત્યાં એ બે એક્વેટિક મીડિયમમાં એને પસાર થવું પડે છે, ખારા પાણીમાં અને મીઠા પાણીમાં. ઈલ મીઠા પાણીમાંથી ખારા પાણીમાં જાય છે તો એને પણ બે જે એક્વેટિક મીડિયમ છે એમનો સામનો કરવો પડે છે. પણ ઘણી માછલી એવી હોય કે જે નદીમાં માઇગ્રેશન કરતી હોય, ડેલી માઇગ્રેશન કરતી હોય. ઘણી માછલી એવી છે કે જે દરિયામાં માઇગ્રેશન કરતી હોય. તો આવી જે ફિશ છે એમને માત્ર એક જ મીડિયમ જે છે એમને એ સામનો કરવો પડતો હોય છે. તો એના હિસાબે આ ટાઈપ છે. તો એક છે પોટેમોડ્રોમસ માઇગ્રેશન. પોટેમોડ્રોમસ માઇગ્રેશન છે એ તમને ખબર છે કે મીઠા પાણી માટે એનો એક બીજો શબ્દ પણ છે પોટેબલ વોટર. પોટેબલ વોટર, પીવાલાયક પાણી જેને આપણે કહીએ તો મીઠું પાણી છે, પીવાલાયક પાણી છે, એના રેફરન્સમાં આ શબ્દ છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે પોટેમોડ્રોમસ માઇગ્રેશનનો અર્થ થાય કે ફિશ છે એ નદીમાં જ માઇગ્રેશન કરતી હોય. ઓશેનોડ્રોમસ માઇગ્રેશન, ઓશન એટલે સમુદ્ર, તો ફિશ જો સમુદ્રમાં જ માઇગ્રેશન કરતી હોય તો તેને ઓશેનોડ્રોમસ માઇગ્રેશન કહેવાય. ડાયેડ્રોમસ માઇગ્રેશન એટલે કે મીઠા પાણીમાંથી ખારા પાણીમાં કે ખારા પાણીમાંથી મીઠા પાણીમાં જો ફિશ માઇગ્રેશન કરતી હોય તો આવા માઇગ્રેશનને ડાયેડ્રોમસ માઇગ્રેશન કહેવામાં આવે છે. અને આ જ ડાયેડ્રોમસ માઇગ્રેશનના જે બે ટાઈપ છે એ ટાઈપની આપણે વાત કરીએ તો અહીંયા એમને જુદા આપ્યા છે પણ એની એ જ વાત છે. એક કેટાડ્રોમસ માઇગ્રેશન છે કે જેમાં મીઠા પાણીમાંથી ફિશ છે એ દરિયાઈ પાણી તરફ પોતાનું માઇગ્રેશન કરે છે, દાખલા તરીકે ઈલ. તો આવું ઈલનું જે માઇગ્રેશન છે તેને કેટાડ્રોમસ માઇગ્રેશન કહેવામાં આવે છે. જ્યારે એનાડ્રોમસ માઇગ્રેશન છે એમાં દરિયામાંથી ખારા પાણીમાંથી માછલી છે એ મીઠા પાણી તરફ માઇગ્રેશન કરે છે. તો આવા માઇગ્રેશનને આપણે એનેડ્રોમસ માઇગ્રેશન કહીએ છીએ, સમુદ્રથી નદી તરફનું માઇગ્રેશન. પોટેમોડ્રોમસ માઇગ્રેશન. So the potemodromous movement is confined to fresh water. हमने तुमने बात करी fresh water એટલે નદીનું પાણી. These species travel long distance in river to locate suitable spawning grounds or in search of food. એ બે પ્રકારના માઇગ્રેશન હોય છે કે કાંઈ એલિમેન્ટલ માઇગ્રેશન પણ હોય છે કે એ નદીના બીજા વિસ્તારોમાં ખોરાક માટે માઇગ્રેશન કરતી હોય અથવા તો એ નદીના બીજા વિસ્તારોમાં પોતાના પ્રજનન માટે પણ માઇગ્રેશન કરતી હોય છે. ફિશ આર બોર્ન ઇન અપસ્ટ્રીમ ફ્રેશ વોટર હેબિટાટ્સ. ઊંચાણવાળા વિસ્તારોમાં એ જન્મે છે એન્ડ ધેન માઇગ્રેટ ડાઉનસ્ટ્રીમ. એ નીચે તરફ
એ માઇગ્રેશન કરે છે, જેવી રીતે સાલ્મોનની માઇગ્રેશન કરે છે એવી ફ્રેશ વોટર ફિશ પણ ઘણી છે. અને આ જુવેનાઇલ છે એ પોતાના એડલ્ટ જ્યાં રહેતા હતા એ તરફ એ અપસ્ટ્રીમ ટુ ડાઉનસ્ટ્રીમ જે માઇગ્રેશન કરે છે અને ત્યાં નદીમાં જ જો રહે તો એવા માઇગ્રેશનને આપણે પોટેમોડ્રોમસ માઇગ્રેશન છે એ કહી શકીએ છીએ. અગાઉ મેં તમને કીધું એમ કે માછલી છે એ વધારે ઓક્સિજન નું કોન્સન્ટ્રેશન હોય એવા પાણીમાં ઈંડા મૂકવાનું પ્રિફર કરે છે, માટે ત્યાં જતી હોય છે. એક્ઝામ્પલમાં અમુક કેટફિશ છે, કાર્પફિશ છે અને હેરિંગ ફિશ છે એના ઉદાહરણ આપણે આપી શકીએ. ઓસેનોડ્રોમસ માઇગ્રેશનમાં તમને વાત કરી એમ સમુદ્રના પાણીમાં જ એનું માઇગ્રેશન થાય છે ને આપણને ખબર છે કે આવા સમુદ્રો વચ્ચે કોઈ બેરિયર હોતી નથી, કોઈ ભૌતિક અંતરાયો હોતા નથી, એટલે બહુ લાંબા અંતર સુધી ફિશ છે એ એના ફેવરેબલ કન્ડિશન જો એને મળતી હોય તો એના એડવાન્ટેજ લેવા માટે એ લાંબુ માઇગ્રેશન કરતી હોય છે. પછી એ માઇગ્રેશન છે એ બ્રીડિંગ માટેનું પણ હોઈ શકે કે માઇગ્રેશન છે ફીડિંગ માટેનું પણ હોઈ શકે. આવી ઓસેનોડ્રોમસની 12,000 સ્પીસીસ છે એ નોંધાયેલી છે કે જે માઇગ્રેશન દરિયામાં માઇગ્રેશન કરતી હોય છે. કોડની અમુક સ્પીસીસ છે, હેરિંગની અમુક સ્પીસીસ છે, મેક્રલની સ્પીસીસ છે, ટ્યુના ફિશની સ્પીસીસ છે કે જે બધી દરિયામાં જ માઇગ્રેશન કરે છે. ડાયડ્રોમસના મુખ્ય બે પ્રકાર, એનેડ્રોમસ અને કેટાડ્રોમસ, અને ત્રીજું જે એક પ્રકાર છે એમ્ફીડ્રોમસ. બંનેમાં ઉભય પક્ષે જે માઇગ્રેશન કરતી હોય એના માટેનું છે, પણ એની વાતો આપણે અહીંયા કરવાની નથી. 120 સ્પીસીસ છે એ આવી ઓસ્મોટિક બેરિયરને ઓવરકમ કરે છે. મેં તમને લેક્ચરની શરૂઆતમાં જ કીધું કે આ ડાયડ્રોમસ માઇગ્રેશન છે એ સૌથી અઘરું માઇગ્રેશન છે, કારણ કે એમાં સેલિનિટી અને સોલ્ટ કોન્સન્ટ્રેશનના બહુ મોટા ઇસ્યુ થાય છે અને એટલે એમને ઓસ્મોટિક જે પ્રેશર છે એ ઓસ્મોટિક પ્રેશર અહીંયા મોટી બેરિયર છે અને એ બેરિયરને ઓવરકમ કરી શકે એવી જ સ્પીસીસ છે એ ડાયડ્રોમસ માઇગ્રેશન છે એ કરી શકે છે. તો આવી 120 ફિશની સ્પીસીસ છે જે એનેડ્રોમસ અથવા કેટેડ્રોમસ માઇગ્રેશન છે એ કરી શકતી હોય છે અને જે બે અલગ પ્રકારના હેબિટાટને એક્સપ્લોર કરે છે. તો અહીંયા આપણું માઇગ્રેશનની પ્રાથમિક વાતો આપણે પૂરી કરીએ છીએ. સમય પણ ઘણો બધો થઈ ગયો છે, 1 કલાક થવા આવ્યો છે, એટલે હવે આપણે ફરી પાછા સ્ક્રીન ઉપર આવી જઈએ અને તમે લોકો આ જોજો, થોડું મટીરિયલ મળે તો વાંચજો. અને આવતા લેક્ચરમાં આપણે બધી જ પૂર્વ ભૂમિકા બાંધી લીધી છે, એટલે બહુ સહેલાઈથી જે છે એ આપણે બંને માઇગ્રેશન છે એ પૂરા કરવાનો મારો ટાર્ગેટ છે, કેટાડ્રોમસ અને એનાડ્રોમસ. તો કઈ ડાઉટ ખરા? ના સર. નો સર. ઓકે, તો મજા આવી? અરે સાહેબ બહુ મજા. હા સર. ઓકે ઓકે, શુક્લા સાહેબ પ્રગટ થયા છે કે હજી નથી થયા? નથી થયા સર.